बनो ज्ञानी बनो योगी जीवन है प्यारा। રમેશ પારેખનું એક કવિતા છે કે મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ દોરાનું તૂટું લાવ્યા ને કોઈ ફુગાનું ફૂટું લાવ્યા છે। આજનો જે કાર્યક્રમ થયો આખા ભારતમાંથી આઈટીઆઈ જામનગરના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ આવ્યા। હવે એનો ઉદ્ભવ ક્યાંથી થયો? મને અહીંયા 1.5 વર્ષ પહેલાં હું અહીંયા એઝ એ ક્લાસરૂમ પ્રિન્સિપાલ તરીકે આવ્યો, ત્યારે 2 દિવસ પછી એક અમારા ચાંગાણી સાહેબ એક સ્ટુડન્ટને લઈને આવ્યા કે સાહેબ આને છે ડિપ્લોમા કરવું છે ને એને તમે આમાં સાઇન કરી દેશો? એટલે મેં કીધું આ લેતા આવો। એટલે મેં સાઇન કરી। પછી મને કે સાહેબ તમારી પાસે જ ભણેલો છે, એટલે એ મારી પાસે આવ્યો। એટલે એ હું ઇન્સ્ટ્રક્ટર તરીકે 19 વર્ષ મેં કામ કરેલું, જુદી જુદી સંસ્થામાં કામ કરેલું। જામનગરમાં હું 5.5 વર્ષ ઇન્સ્ટ્રક્ટર તરીકે હતો। એટલે મેં કીધું તું તો મારી પાસે ભણતો, એટલે મેં કીધું તારા ફાધર BSNLમાં હતા? એટલે મને કે હા સાહેબ। મેં કીધું અંસારી, મોહમ્મદ અંસારી એનું નામ। એટલે મેં કીધું શું કરે છો અત્યારે? મને કહે સાહેબ હું અત્યારે આ બુલેટ જે ટ્રેન છે એની જર્મનીની કંપનીમાં જોબ કરું છું, અને આઈટીઆઈ કર્યા પછી મેં અધૂરું વર્લ્ડ ફરી લીધું છે ખાલી આઈટીઆઈ MMV કરીને। પછી મેં અમારા સ્ટાફને કીધું કે આઈટીઆઈ જામનગરને છે 67 વર્ષ થયા, તો આપણે એવો એક કાર્યક્રમ કરીએ કે 67 જણાને આપણે સન્માન કરીએ। પછી અમે ફેસબુક, ટ્વિટર, અહીંના લોકલ ન્યૂઝપેપર બધામાંથી પ્રતિભાવો મંગાવ્યા। અમને 186 જણાનું મળ્યું। એમાં અમુક છેલ્લા 8-10 જણા એવા હતા કે અહીંયા જ એપ્રેન્ટિસ કરતા હોય અત્યારે। એટલે મેં કીધું આપણે એક કામ કરીએ કે હવે 67 ને 68 ગુણ્યા 3 204 જણાનું સન્માન કરીએ। પછી અહીંના જામનગરના વ્યાસ સાહેબ છે એની સાથે મેં જોબ કરેલી, આશા સાહેબ છે, રાવલ સાહેબ, અમે અહીંના એક લોકલ છે 10-15 જણા જે રિટાયર થઈ ગયેલા, મણિયા સાહેબ, રાવલ સાહેબ, આ બધાને તો 25-30 વર્ષ થઈ ગયા રિટાયર થયાને। એટલે એમને બોલાવ્યા, અને અહીંના અશોકભાઈ જાની સાહેબ અમારા લાઇબ્રેરિયન હતા આઈટીઆઈના, એમને બોલાવ્યા। અને પછી અમે આવું નક્કી કર્યું। એમાંથી અમારી ટીમ જોરદાર છે એ જામનગર આઈટીઆઈની। અમે એ નક્કી કર્યું કે આપણે છે 204 જણાનું સન્માન કરીએ। એક અમારી પ્રિન્સિપાલની ટ્રેનિંગ બેસ્ટ એલાયન્સવાળા તરફથી હતી, ત્યારે મેં ઇમરાનભાઈને વાત કરી હતી કે આવું હશે। મને કે અમારો સપોર્ટ ફૂલ છે। એ બેસ્ટ એલાયન્સનો હું આભાર માનું છું। એ લોકો છે તમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે તમને કોઈ ગાઈડન્સ કે આઈટીઆઈ કર્યા પછી શું કરશું એવા તમારા સારા સાહેબો જે હતા એનું માર્ગદર્શન મળ્યું અને થયું। પણ અત્યારે આખા ભારતની અંદર આઈટીઆઈના તાલીમાર્થીઓ ટેકનિશિયન જ નહીં, એના મેનેજર કેમ બની શકે એના માટે એક બેસ્ટ એલાયન્સ છે, બેંગ્લોર બેઝ કંપની છે ગુજરાતમાં। હું તો પ્રિન્સિપાલ થયો ત્યારથી એની સાથે કોન્ટેક્ટમાં છું। પહેલાં એમણે છે એ મહિલાઓ માટેનું કર્યું, પછી 100 આઈટીઆઈ સાથે કર્યું, અત્યારે ગુજરાતની 288 સરકારી આઈટીઆઈ સાથે એ લોકો જોડાયેલા છે। એટલે એમણે મને કીધું હતું કે તમારે સાહેબ ક્યારેય જરૂર પડે તો અમને કહેજો। એટલે એમનો તરત જ મને પ્રતિભાવ સારો મળ્યો। 19 વર્ષ હું ઇન્સ્ટ્રક્ટર હતો। ઇન્ડસ્ટ્રી સાથે હું આઈટીઆઈમાં આવ્યો એની પહેલાં મારે આઈટીઆઈ કરતાં વધારે સેલરી હતી। હું જામનગર ને બીજી જગ્યાએ જનરલ મેનેજર સર્વિસ તરીકે ઓટોમોબાઈલમાં હતો। પણ આઈટીઆઈમાં આવ્યા પછી મેં જોયું કે આઈટીઆઈ છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની બેઝ લાઇન છે। એટલે જો આઈટીઆઈનો સ્ટુડન્ટ, જેમ એમણે વાત કરી કે ડૉક્ટરો જે ન કરી શકાય કે આઈટીઆઈ, મોદી સાહેબ ઘણી જગ્યાએ કહે છે કે દેશમાં આઈઆઈટી કરતાં આઈટીઆઈની વધારે જરૂર છે। અમારે સાહેબને સાંભળવા બહુ આપણે સાંભળ્યા, જાડેજા સાહેબને ઘણા અનુભવોને પણ એમના અમને અમારા તાલીમાર્થીઓને રેગ્યુલર હોય છે। એટલે અમે નક્કી કર્યું કે આપણા ભૂતપૂર્વ તાલીમાર્થીઓને, મને ઘણાના ફોન આવ્યા કે સાહેબ અમે આઈટીઆઈ જામનગર નથી કર્યું, બીજે કર્યું છે। મેં કીધું અમારા આ છે અત્યારે અમારા જ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ માટે કરેલો છે, અને અમે તો ખાલી એક આંગળી ચીંધીએ છીએ। હમણાં જે અંસારી સાહેબે કીધું ઇમરાનભાઈ એ કે હવે પછી છે આખા ગુજરાતમાં આવા કાર્યક્રમ થવાના છે। અને જેમ સતીશભાઈ સાહેબ છે વ્યાસ સાહેબે જે વાત કરી કે આઈટીઆઈ છે એ ગરીબોની ગાય હતી, આ મેં આટલા વર્ષથી જોયું। મારે 32 વર્ષ આઈટીઆઈમાં થઈ ગયા અનુભવમાં। હા, કે જે કોઈ
એ આગળ ન જઈ શકે. મને ઘણી જગ્યાએ છે જ્ઞાતિવાળા બોલાવતા હોય ત્યારે હું કહું કે કોલેજ કરવી કે બીએસસી બીકોમ કરીને શું કરશો, એટલે આઈટીઆઈ કરાવો. હું તો આઈટીઆઈમાં નહોતો ત્યારે પ્લેસમેન્ટનું કામ કરતો, આઈટીઆઈમાં હતો ત્યારે પ્લેસમેન્ટનું કામ કરતો, અને મેં 4 જીપીએસસી પાસ કરીને પછી હું આઈટીઆઈમાં જ આવ્યો. અને રમેશ પારેખની વાત કરી એનાથી હું પૂર્ણાહુતિ કરું કે એમનું એક બહુ સારું હતું કે ચાલો અહીંથી છૂટા પડીએ, ચાલો અહીંથી છૂટા પડીએ, લઈ સૌનો વાંક, તમે કહો તો રસ્તો આપું, તમે કહો તો થાક. હકીકત છે કોઈને થાકય ન અપાય ને કોઈનો વાંકય ન કઢાય. એટલે આપ સૌ અમારા આમંત્રણને લીધે પધાર્યા એ બદલ હું અમારા ડેપ્યુટી ડાયરેક્ટર કૌશિક કંજારિયા સાહેબ, જાડેજા સાહેબ, ઇમરાનભાઈ, અમારો આ આખી ટીમ જામનગર આઈટીઆઈ પરિવારે ભાઈઓ બહેનોએ ખૂબ આની છેલ્લા 8-10 દિવસથી મહેનત કરી, એ સૌનો અને આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવા આપણા કાર્યક્રમો હવે કરતા રહેશું. થેન્ક યુ.